વચગાળાના વડાપ્રધાનના નામ પર હજુ સંમતિ નથી, પરંતુ હાલ જે પ્રબળ ચહેરો સામે આવ્યો છે તે સુશીલા કાર્કી છે। ત્યારે સવાલ એ છે કે નેપાળમાં આ સત્તા પરિવર્તન ભારત માટે રાહત બનશે કે પછી આફત। આપને જણાવી દઈએ કે નેપાળની પડી ભાંગેલી સરકારનો છેલ્લા ઘણા સમયથી ચીન તરફી ઝુકાવ રહ્યો હતો। નેપાળના પૂર્વ વડાપ્રધાન ઓલીની વિચારધારા અને કામગીરી ભારત વિરોધી રહી હતી। તેમના શાસનમાં ભારત અને નેપાળના સંબંધો વણસ્યા હતા। ત્યારે હાલ પાડોશી દેશમાં થઈ રહેલી ઉથલપાથલ પર ભારતની પણ નજર છે કે આખરે કોની સરકાર બનશે। હાલ તો વચગાળાના વડાપ્રધાન તરીકે સુશીલા કાર્કીનું નામ સામે આવ્યું છે। ત્યારે નિષ્ણાંતોના મતે 73 વર્ષીય કાર્કીનું નેપાળમાં સત્તામાં આવવું ભારત માટે એક શુભ સંકેત છે, કારણ કે તેમનો ભારત સાથે ખાસ નાતો રહ્યો છે। હાલમાં જ કાર્કી એક ઇન્ટરવ્યૂ દરમિયાન આપેલ નિવેદન પણ એ જ વાત તરફ ઇશારો કરી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે કાર્કીએ ભારતની બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી જ પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે। ત્યારે તેમણે તેમના નિવેદનમાં તે સમય અને શિક્ષકોને યાદ કર્યા હતા, તેમજ ભારત નેપાળના સંબંધો અંગે સકારાત્મક અભિગમ વ્યક્ત કર્યો। ત્યારે ગ્રાફિક્સના માધ્યમથી સંપૂર્ણ જાણકારી આપના સુધી પહોંચાડીએ કે નેપાળની અત્યારે જે પરિસ્થિતિ છે, ખાસ તો વડાપ્રધાનના નામને લઈને અસમંજસ રહેલી છે। કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે, કેટલાક લોકો સમર્થનમાં છે। ત્યારે ભારત નેપાળના સંબંધો શું આગામી દિવસોમાં સુધરશે? સુશીલા કાર્કીએ ભારતમાંથી જ કર્યું પોસ્ટ ગ્રેજ્યુએશન, એટલે તેમનો ભારત સાથેનો નાતો છે એ અગાઉથી જોડાયેલો છે, કેમ કે તેમણે ભારતમાંથી અભ્યાસ કર્યો છે। ત્યારબાદ વાત કરવામાં આવે તો બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી તેમણે રાજકીય વિજ્ઞાન પીજી કર્યું હતું, એટલે તેમણે ભારતમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે। એટલે ભારત સાથેનો તેમનો જે નાતો છે એ ખૂબ અતૂટ છે ને અગાઉ પણ તેમણે તેમના નિવેદનમાં તેમના શિક્ષકોને, તેમના પ્રોફેસરને તેમણે યાદ કર્યા હતા। બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી તેમણે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું। સુશીલા કાર્કી ભારત અને નેપાળના સંબંધોને લઈને સકારાત્મક જોવા મળી રહ્યા છે। એટલે જો સુશીલા કાર્કી નેપાળના વડાપ્રધાન બને છે તો પછી ભારત સાથેના સંબંધો છે એ વધારે મજબૂત બની જશે, કેમ કે અગાઉની સરકાર હતી તેના અને ભારતના સંબંધો વણસ્યા હતા, પરંતુ સુશીલા કાર્કી જો વડાપ્રધાન બને છે તો ભારત સાથેના સકારાત્મક સંબંધો રહી શકે છે। એક ઇન્ટરવ્યુમાં કાર્કીએ પીએમ મોદીની પ્રશંસા કરી હતી, એટલે ક્યાંક એવું પણ માનવામાં આવી રહ્યા છે કે તેઓ પીએમ મોદીના પ્રશંસક છે। એટલે ભારત સાથેના સ્વાભાવિકપણે કે સંબંધો છે એ આગામી દિવસોમાં જો વડાપ્રધાન બને છે તો સારા રહેવાના છે। પીએમ મોદી માટે મારો અભિગમ સારો તેવું અગાઉ કાર્કીએ કહ્યું છે। તેમનું આ નિવેદન અગાઉ આવી ચૂક્યું છે। અમે અનેક દિવસોથી ભારતના સંપર્કમાં નહીં, આ વિશે વાત કરીશું, એવું પણ સાથે કહેવામાં આવ્યું છે કે અનેક દિવસોથી તેઓ ભારતના સંપર્કમાં નથી। આ પ્રકારનું નિવેદન પણ કાર્કી તરફથી આપવામાં આવ્યું છે। પરંતુ જો તેઓ વડાપ્રધાન બને છે તો પછી આગામી સમયમાં ભારત અને નેપાળના સંબંધોમાં સુસંગતતા આવશે તેવું ક્યાંક લાગી રહ્યું છે, કેમ કે તેઓ પીએમ મોદીના પ્રશંસક છે। નેપાળના અને ભારતના લોકો વચ્ચે બહુ સારા સંબંધ છે તેવું કાર્કીનું નિવેદન અગાઉ સામે આવી ચૂક્યું છે। એટલે સ્વાભાવિકપણે આ નિવેદન ઘણું બધું કહી જાય છે। આ નિવેદન પરથી લાગી રહ્યું છે કે તેઓ વડાપ્રધાન બનશે તો પછી આગામી દિવસોમાં ભારત સાથેના પોઝિટિવ સંબંધો છે એ જોવા મળશે। હું ભારતીય નેતાઓથી પ્રભાવિત છું, કાર્કીએ સ્પષ્ટપણે તેમના નિવેદનમાં કહ્યું છે કે તેઓ ભારતીય નેતાથી પ્રભાવિત છે અને ખાસ વડાપ્રધાન મોદીના તેઓ પ્રશંસક છે। અમે ભારતીય નેતાઓને અમારા ભાઈ બહેન માનીએ છીએ તેવું પણ તેમણે સ્પષ્ટપણે કહ્યું છે। એટલે નેપાળ અને ભારતના જે સંબંધો અત્યારે વણસેલા છે એ હવે આગામી દિવસોમાં સુધારા તરફ લાગી રહ્યા છે જો તેઓ વડાપ્રધાન બનશે તો। એટલે